તો દર્શક મિત્રો, ફરીથી દેશી રિયલ રેસીપી 111માં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે મેં તમારા માટે કંઈક અલગ જ પ્રકારના ઢોકળા ખમણ જેવા પોસા બનાવ્યા હતા। તો મિત્રો, ઘરમાં નાનાથી માંડીને મોટા ખાઈ શકે એવા બનાવતા કાંઈ ન ઘટે એવો જોરદાર ટેસ્ટ હતો। તો મિત્રો, આવો હું તમને બનાવવાની રીત બતાવું। મિત્રો, એ પાછા મગની દાળમાંથી જ બનાવેલા હતા। તો તમે જોઈ શકો છો, મગની દાળને સૌથી પહેલાં હાઈ ક્લાસ સારા પાણીએ ધોઈ લેવી। હાઈ ક્લાસ ધોવાઈ જાય ત્યાર પછી મિત્રો આપણે આમાં થોડોક એવો રવો લઈ લીધો છે। એક વાટકીમાં તમે જોઈ શકો છો રવો છે અને ચોખાના પૌવા છે। એ બેને આપણે ત્રણેય વસ્તુને એકસાથે દળી લેવાનું, એટલે આપણે મિક્સરના ખાનામાં બધું એકસાથે નાખી દેવાનું। સૌથી પહેલાં મગ નાખ્યા, ત્યાર પછી રવો અને ઉપર ચોખાના પૌવા। તો તમે જોઈ શકો છો, એનું બેટર બનાવવા માટે આપણે થોડું અંદર પાણી નાખી દેવાનું છે। પાણી નાખ્યા જાય ત્યાર પછી આની અંદર આપણે મસાલા ભેળવશું। હવે એ મસાલા ખાસ યાદ રાખજો। તો સૌથી પહેલાં આપણે મીઠું નાખીએ, હળદર નાખીએ અને મરચાંની ખાંડેલી ચટણી નખાઈ ગઈ અને વઘાણી નખાઈ ગઈ અને આદુ લસણની પેસ્ટ નાખી હતી। તો તમે જોઈ શકો છો, આપણે ઢોકળિયું મૂકી દીધું છે। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ઈનું નાખીશું અને ઉપરથી લીંબુનો રસ અને ગરમ મસાલાનો પાવડર નાખીશું। તમે જોઈ શકો છો, ગરમ મસાલા પાવડર નખાઈ દો ત્યાર પછી ઈનું નાખીને ઉપર લીંબુનો રસ એની માથે નાખી દેવાનો, એટલે હાઈ ક્લાસ બબલ ફાટી જાય। પછી આપણે એક પ્લેટમાં થોડું તેલ ચોપડીને એમાં થોડુંક એવું બેટર નાખી દેવાનું છે। બેટર નખાઈ જાય ત્યાર પછી આપણે તેને ઉકળતા ઢોકળીમાં મૂકી દેવાનું છે। તો કમ્પ્લીટ છે આપણું દાળેદાર ઢોકળા। મિત્રો, વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ બોક્સમાં જણાવજો। ચેનલમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ઢોકળા કમ્પ્લીટ થઈ જશે। વઘાર માટે રાઈ તેલ મુકાઈ દીધું, તે પેલી પર રાઈ જીરું વઘાર નાખીને સીધો મીઠા લીમડાના પાન નાખી દીધા હતા। પછી સીધા આપણા ઢોકળા નાખી દીધા હતા। તો તમે જોઈ શકો છો વિડીયોમાં, ઢોકળા નખાઈ જાય ત્યાર પછી આપણે ગળું પાણી કમ્પ્લીટ કરી લીધું હતું, એક વાટકી જેટલું। એ પાણી પણ નાખી દેવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં, આપણે આ ગળું પાણી છે એને ઉપરથી નાખી દેવાનું। અને ઢોકળામાં ખાસ કરીને આપણે ખાંડેલી લસણવાળી ચટણી નાખી હતી। મિત્રો, આ ધ્યાન રાખજો। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો।